નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવું જબરદસ્ત સ્વાદવાળું બટેટા ડુંગળીનું શાક, એ પણ સિક્રેટ મસાલા સાથે. એટલે શાક ખાવાની તો મજા જ પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક પેનમાં લઈએ 4 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે અડધો ટીસ્પૂન રાઈ એડ કરી દઈએ અને રાઈને ફૂટવા દઈએ. હવે તેમાં એડ કરીએ અડધો ટીસ્પૂન મેથીના દાણા, સાથે અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 સૂકા લાલ મરચાં અને 2 તમાલપત્ર એડ કરી વઘારને એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં 4 સમારેલા બટેટા એડ કરી દઈએ. હવે બટેટાની સાથે જ 4 સમારેલી ડુંગળી પણ એડ કરી દઈએ અને હવે બટેટા અને ડુંગળીને વઘાર સાથે મિક્સ કરી દઈએ. અહીંયા મેં બટેટા અને ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈ લીધા છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં પાણી એડ કરીશું. તો અહીંયા આપણે 2 ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું. રસાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો. હવે તેમાં સિક્રેટ મસાલો એટલે કે અડધો ટીસ્પૂન મેગી મસાલો એડ કરીશું. આ મસાલો એડ કરવાથી શાક એકદમ ફ્લેવરફુલ બનશે. જો તમે ક્યારેય આ રીતે શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ સુધી થવા દઈએ. તો 20 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય એવું ટેસ્ટી બટેટા ડુંગળીનું શાક બન્યું છે. હવે લાસ્ટમાં કોથમીર એડ કરી શાકને ગરમ ગરમ સર્વ કરી લે. તમે એકવાર આ રીતે બટેટા ડુંગળીનું શાક બનાવજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આ શાકને રોટલી, રાઈસ, પૂરી સાથે સર્વ કરી શકો છો. તો તમને આ બટેટા ડુંગળીના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.